તો હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાલ નવસારી પહોંચ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર નવસારીથી મળી રહ્યા છે, જ્યાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચી ચૂક્યા છે। અતિરુદ્ર મહાયજ્ઞમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। યજ્ઞમાં યજમાન જોડે હર્ષ સંઘવીએ આહુતિ પણ આપી છે। મહાયજ્ઞમાં હર્ષ સંઘવીએ શિવ પૂજન પણ કર્યું। આપને જણાવી દઈએ હર્ષ સંઘવી હાલ નવસારી પહોંચ્યા છે। પૂજા અર્ચના કરી ગૃહમંત્રીએ ધન્યતા અનુભવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે। અતિરુદ્ર મહાયજ્ઞમાં પહોંચ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી। યજ્ઞમાં યજમાન જોડે હર્ષ સંઘવીએ આહુતિ પણ આપી। મહાયજ્ઞમાં હર્ષ સંઘવીએ શિવ પૂજન પણ કર્યું અને પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી છે। હાલ હર્ષ સંઘવી નવસારીમાં છે અને તેઓ પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો। મહાયજ્ઞમાં ભાગ લેવા માટે તેઓ પહોંચ્યા હતા અને શિવ પૂજન કર્યું અને ધન્યતા અનુભવી છે। અતિરુદ્ર મહાયજ્ઞમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। યજ્ઞમાં યજમાન જોડે હર્ષ સંઘવીએ આહુતિ આપી। તો આપને જણાવી દઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચી ચૂક્યા છે। પૂજા અર્ચના કરી છે, મહાયજ્ઞમાં ભાગ લીધો છે। અતિરુદ્ર મહાયજ્ઞમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે, શિવ પૂજન પણ કર્યું છે। યજ્ઞમાં યજમાન જોડે હર્ષ સંઘવીએ આહુતિ પણ આપી છે। તમામ લોકોને ત્યાં તેઓ મળ્યા છે અને પૂજા અર્ચના કરી છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે હાલ તેઓ પૂજન કરતા નજરે પડી રહ્યા છે।